પ્રેમ છે, આ લાગણી છે. એટલે સવારનું મારું એક સત્ર કહો તો એવી રાજી તમને ગોપીચંદ રાજા જ્યારે ભેખ પહેરીને એને કીધું તું માએ દેશરે જાજે બેઠા પરદેશ જાજે, હે પણ એકનો જાજે બેનીના દેશ. દેશરે જોયા માતાજી, હવે તો પરદેશે જોયા, પણ એકનો જોયો બેની બાનો દેશ. સાધુની જમાત એક વડલાના ઝાડ નીચે બેઠી હોય. નણંદનની દીકરી એનું હોનલબાઈ નામ હો. સરખી સાહેબી પાંડવી દાણી હે. ઘરે જઈ એના મામીને કે છે, કહો તો મામીજી તમારો વીરો બતાવો, અને કહો તો બતાવું બાલુડો જોગી. તમારો ભાઈ છે ને બાવો થઈ ગયો છે, અને આપણા ગામના પાદર વડલા નીચે બેઠો છે. હોય નહીં, મારો ભાઈ નો હોય. બહુ સરસ શબ્દો લખ્યા છે. સાચું બોલો તો હોનલબાઈ હોનલે મડાવો. સાચું બોલો તો હોનલબાઈ એજી હોનલે મડાવું, અને જૂઠું રે બોલો તો જીભરી આપુરે. સાચું બોલો તો સોનલબાઈ સોનલે મડાવું. પણ જો મશ્કરી કરતા હો, ખોટું બોલતા હશો ને તો જીભ કાપી લેશો મારા ભાઈ વિશે. પછી થાળ ભળ્યો સગ મોતીડે, અને વીરાને વધારા બેનબા. વિચાર કરો આ કેવો પ્રેમ બેનભાઈનો. પ્રભુ ગમે એમ તો મારો ભાઈ છે, એને મારો માં, એટલે એને મારતા નથી, ખાલી એનું અપમાન કર્યું. રૂકમીએ વિચાર કર્યો કે હવે મારે નગરમાં જવાની જરૂર નથી. પછી ભગવાને અપમાન કર્યું એટલે વિચાર આવ્યો કે હવે મારે મારા નગરમાં જઈ તો કોઈ, એટલે જે જગ્યાએ ભગવાને એનું અપમાન કર્યું ને ત્યાં એને બીજું નગર બનાવ્યું, અને રૂકમી ત્યાં વાસ કરવા લાગ્યો, ત્યાં નિવાસ કરવા લાગ્યો. અને ભગવાન રૂક્ષ્મણીજીને લઈ અને દ્વારિકાપુરીની અંદર આવ્યા. ભગવાને રૂક્ષ્મણીજીનું હરણ કર્યું. પછી ઓલા
શિશુપાલ એમને ઓલો નાળિયેર લઈને ઊભો રહી ગયો, એનું તો બધું વિખાઈ ગયું. એટલે એને વડીલોને પૂછ્યું કે હવે મારે કઈ રસ્તો કરવા, નાળિયેરનું શું કરવું, આ મીંઢોળ બાંધ્યો એનું શું કરવું? એટલે આપણા વડીલોએ કીધું ભાઈ નાળિયેર વધેરી છોકરાઓને દઈ દે અને મીંઢોળ છોડીને પીપળે બાંધી દે. ભગવાનના પેલા વિવાહ. ત્યાર પછી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મંગલમય કથાનું વર્ણન કરતા બાપજીના બીજા બધા વિવાહના પ્રસંગોને વર્ણવે છે. ભગવાનના બીજા બધા વિવાહની કથાને આપણે કઈ રાણી સાથે ભગવાને શા માટે વિવાહ કર્યા આપણે એમાં થોડું ધ્યાન દઈએ, થોડી દ્રષ્ટિ કરીએ તો આપણને સમજાશે કે ભગવાનને 16,108 પણ 16,108 જ ભગવાનની પટરાણી હતી હો. જાની અને ગરીબી નો થાય ને એટલે પાછા શું કહેવાય વેવાય વેલા વાતો કરે. તમારે ત્યાં આવ્યા હતા તો કઈ વ્યવસ્થા નહોતી, જાન લઈને આવવા વાળા આવ્યા, ઠાકોરજી જાન લઈને. ભગવાનના દરેક વિવાહનો પ્રસંગ સમજવા જેવો, માણવા જેવો. સુખદેવજી મહારાજ વર્ણવે છે, રાજન યદુ વંશની અંદર યદુ વંશની કથામાં અને યદુ વંશની અંદર બીજો પણ એક રાજા થયો જેનું નામ છે સતરાજી. આ સતરાજી છે ને એ ભગવાનનો પરમ ભક્ત હતો. રોજ ભગવાન સૂર્યનારાયણને અર્ઘ્ય આપે અને પછી ત્યાંથી જ એના દિવસની શરૂઆત થાય. એટલો સૂર્યનો ઉપાસક હતો સતરાજી. ઘણા લોકો એમ કહે છે કે રાધાજીનો બીજો અવતાર રુક્ષ્મણીજી, પણ નહીં. સતરાજી ખૂબ ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરતા, ભગવાનની બહુ પૂજા કરતા. એટલે ભગવાને આ સતરાજીતને એક સ્વયંતક નામનો મણિ આપ્યો હતો. આ મણિનું નામ છે શ્વેતક. જો કે મણિ ઘણા પ્રકારના હોય, પણ આ શ્વેતક નાગમણિ હોય, દિવ્યમણિ હોય, રતનમણિ હોય, પારસમણિ હોય. આ શ્વેતક નામનો મણિ છે. અને કેવો હતો, રોજ 12.5 સોનું એની રીતે એમાંથી નીકળે એવો આ મણિ હતો. ભગવાને એને ભેટ આપ્યો હતો. આ સતરાજી તેને ગળામાં લોકેટ બનાવી અને પહેરીને ફરતો. એક દિવસ નગરના લોકો ઊભા છે અને સતરાજી સામેથી ઓલો મણિ પહેરીને આવે છે. એટલે નગરના લોકોને એમ થયું, મણિનો તેજ એવો હતો, સ્વયં ભગવાન સૂર્યનારાયણ પૃથ્વી ઉપર હાલ્યા આવતા હોય ને એવું લાગે, એટલો તેજ હતો. નગરના લોકો વિચાર કરવા લાગ્યા
કે આ શું, આ કેવી લીલા? ભગવાન સૂર્યનારાયણ નીચે પૃથ્વી પર આવ્યા હતા એવું લાગે છે. જુઓ, ભગવાન સૂર્યનારાયણ આવે છે. ભગવાને પણ જોયું, દ્વારકાધીશે એને નગરના લોકોને કહ્યું, ભાઈ સૂર્યનારાયણ ભગવાન નથી આવતા, આ તો સતરાજીત હાયલો આવે છે. અને આ તમે જે તેજ જોવો છો ને, એને ભગવાન સૂર્યનારાયણે આપેલો મણી હતો ને, એ મણી પહેર્યો છે ને આ એનું તેજ છે. આ એ મણીનું તેજ છે. બરાબર. માધવરાય ભગવાનની કૃષ્ણ કનૈયા. नारायण कहे है नगरवासियों, આ ભગવાન સૂર્ય નથી, પણ સતરાજીત નામનો અને એના ગળાનો જે મણી છે ને, મણીનો તેજ છે. એવી ચર્ચા શરૂ હતી ને, ત્યાં સતરાજીત નજીક પહોંચી ગયો. એટલે ભગવાને એને સમજાવ્યું કે ભાઈ, કિંમતી વસ્તુ છે અને પરમાત્માની પ્રસાદી છે. તો કિંમતી વસ્તુ છે અને એમાંય આ પાછી પરમાત્માની પ્રસાદી છે. એટલે પ્રસાદી તો ભાગ્યશાળી હોય એને મળે, પણ એનો સદુપયોગ થવો, સારી જગ્યાએ વાપરવી, ઈશ્વરની કૃપાથી જે કંઈ પ્રાપ્ત થાય ને એને વાપરવાનો માર્ગ સાચો હોવો જોઈએ. સારો માર્ગ બતાવો, સારું જ્ઞાન પીરસો,
સારી સંપત્તિ મળી હોય તો એને સારા માર્ગે વાપરો. પણ કૃપા પરમાત્માની થાય તો વ્યક્તિને સાચો માર્ગ મળે અને સાચી પ્રસાદી પ્રાપ્ત થાય. તમારો ઈષ્ટ, તમારો ભગવાન રાજી થાય ત્યારે સંકલ્પ સાચો કરો ને એટલે કોઈને ગોતવા ન જવા પડે. સંકલ્પ સાચો હોય તો ગોતતા ગોતતા તમારી પાસે આવે. લાવે કોણ? તમારો ઈષ્ટ, તમારો ભગવાન. આપણે કાલે મેં તમને કથાની વાત કરી હતી. પ્રાચી જય હિન્દ થયા પછી પહેલી વહેલી કથા મેં પ્રાચીમાં કરી હતી. ત્યાં સુધી પ્રાચીમાં બહારના લોકોએ કથા બહુ કરી પ્રાચીમાં, પણ પ્રાચી વાળાએ કોઈ દી કઈ નહોતું કર્યું. બહારથી લોકો પ્રાચી પિતૃ મહિના હોય એટલે કથાઓ યજ્ઞો ને એવું શરૂ હોય. એમાં અત્યારે સમસ્ત પ્રાચી બ્રહ્મ સમાજનું જે ગૌરવ કહેવાય, આખા પ્રાચીનું, આખા બ્રહ્મ સમાજનું, તો કે ખાલી બ્રહ્મ સમાજનું નહીં પણ પ્રાચીની અંદર રહેતી તમામ જ્ઞાતિઓનું કોઈ સંચાલન કરતું હોય, તમામ જ્ઞાતિઓને સાથે રાખી અને પ્રાચી ગામની અંદર જેટલા ધાર્મિક કર્મ થતો હોય, જેટલા સારા યજ્ઞો થતા હોય, જેટલી કથાઓ થતી હોય, બહારથી જે કોઈ યાત્રાળુ આવે આ તમામ યાત્રાઓની જો બધી વ્યવસ્થા કરી લેતા હોય, બધાને ઉતારા, યજ્ઞની સામગ્રી, બધાના ભોજનની જેની વ્યવસ્થા હોય એ બધી વ્યવસ્થા કરી શકતા હોય, એવી કૃપા આમ કહી શકું અને કહેતા મારી છાતી આમ ફૂલે છે. એવા મારાય વડીલો, એવા અમારે કિશોરભાઈ, અકાભાઈ અને મારા માસી ભાઈ છે, મોટા ભાઈ, અને મોટા ભાઈ પિતા તુલ્ય હોય એવા અમારે ભીખુભાઈ, પછી અમારા મહાત્માજી છે જમન બાપુ, બહુ સારા એવા ભજનાનંદી જીવ છે. આ બધા આપણા આમંત્રણને માન આપી અને આપણા કથાની અંદર પધાર્યા છે. હું વ્યાસપીઠ ઉપરથી બધાને વંદન કરું છું. અને અમારી ઉપર પરમાત્માની ભગવાન માધવરાય બાપાની કઈક કૃપા હશે એટલે નજીકનું, જો સત્ય સાચું હોય, શ્રદ્ધા સાચી હોય તો તીર્થમાં જવાની જરૂર નથી. તીર્થ સામું હાલીને આવે, હે, કેમ કે ન્યાય અત્યારે સરસ્વતી બે કાંઠે હાલી જાય છે. પણ પરમાત્માની કૃપાથી મળે ને એને વાપરવાનો માર્ગ સાચો ગોતજો, એને સારા માર્ગે લઈ જશે. આ મણી રોજ 1250 ઉત્પન્ન કરે એટલે નારાયણે ખાલી સતરાજીતને એટલું કહ્યું કે ભાઈ આ તો પરમાત્માની સરળ પ્રસાદી તને મળી છે, આનો સદુપયોગ કર. તો આને ગળામાં લઈને ફરે છે, પણ આ કોઈ ગળામાં પહેરીને ફરવાની વસ્તુ નથી. આવો મણી તો ઉગ્રસેન રાજાના રાજ્યમાં શોભે. આને ન્યાય રાખી દે, ગળામાં લઈને ન ફર. સતરાજીતે કૃષ્ણ ભગવાન પરમાત્માની વાત ઉપર કઈ ધ્યાન ન દીધું અને મણી લઈને પોતાના નગરમાં જતો રહ્યો. બીજા દિવસે આ સતરાજીત રાજાનો નાનો ભાઈ છે પ્રસેન, એને એમ થયું મારા ભાઈ રોજ મણી લઈને પહેરે છે અને ફરે છે, લાવા મને પહેરવા દેવી. આ ભગવાનના હું તમને બીજા વિવાહની કથા કહું છું. એટલે પ્રસેને મણી પહેર્યો, મણી પહેરી જંગલમાં શિકાર કરવા માટે ગયો. એક સિંહ સાથે એમને યુદ્ધ થયું અને એ યુદ્ધની અંદર આ પ્રસેનનું મૃત્યુ થયું.
અને સિંહ ઓલો મણી લઈ જતો રહ્યો. સત્રાજીત નગરમાં આવીને જોયું તો સિંહાસન ઉપર મણી નહોતો. એને પ્રશ્ન કર્યો દૂતોને, મારો મણી કેમ ગયો? બોલે, એ તો તમારા ભાઈ લઈને ગયા છે. એને પહેર્યો. ક્યાં ગયા? તો કે જંગલમાં. સત્રાજીત જંગલમાં આવ્યા. પ્રસન્નને ગોતતા ગોતતા જે જગ્યા ઉપર પ્રસન્નનું શબ પડ્યું હતું ત્યાં આવ્યા. એને જોયું પોતાના ભાઈનું શબ પડ્યું છે, બોલો મણી નથી. કાલે વખાણ કોણે કર્યા હતા? કનૈયાએ. અહીંયા ભાઈનું મૃત્યુ છે, મણી છે નહીં, એટલે એને નગરમાં જાહેર કરી દીધું, કૃષ્ણએ મારા ભાઈની હત્યા કરી અને કૃષ્ણ મારો મણી ચોરી ગયો. ભગવાન ઉપર ચોરીનો આક્ષેપ આવ્યો. એટલે અડગ મનના માનવી બને એની હિમાલય લડેલી. ક્યારે જીવનમાં કઈ તમારી ઉપર નાના મોટા આક્ષેપો આવે ને તો થાકી ન જવું, હારી ન જવું. નિર્મળ નિર્કાલ નાના સરોવર સમદર હો ગઈ ખારી. નિર્કાલ નાના સરોવર સમદર હો ગઈ ખારી. बगले को बहु रूप दिया है, बगले को बहु रूप दिया है, कोयल कर निकाले, कोयल कर निकाले, कर मन की दरियाए, ओढ़े कर मन की दरियाए. તમે જુઓ ને આવાત વિચારી, એથી તમે જુઓ ને અવાજ વિચારી, ઓરવદી કર મન કી દરિયાએ, ઓરવદી કર મન કી દરિયાએ. કર્મ કોઈને છોડે નહીં, પછી ભલે હોય ભગવાન. ભીલે ભાલું માર્યું, કૃષ્ણ હતા બળવાન. હે, કર્મ ક્યારેય કોઈને છોડે નહીં સાહેબ. દરેક વ્યક્તિ, એટલે તુલસીદાસજી લખે છે, કર્મ પ્રધાન વિશ્વ તરી રાખા, અને જોહી જસ કર્મ વહી ફળ ચાખા. માણસ જેવું કર્મ કરે એવા ફળની એને પ્રાપ્તિ થાય. ભગવાન ઉપર ચોરીનો આક્ષેપ આવ્યો, લીધો નથી અને ખબર એ નથી ભગવાનને, તો એની ઉપર આવ્યું. નગરમાં વાત પસરી ગઈ, કૃષ્ણએ મારા ભાઈની હત્યા કરી, કૃષ્ણ મારો મણી ચોરી ગયો. એમ કરતા કરતા વાત કનૈયાના કાન સુધી આવી. નારાયણ વિચારવા લાગ્યા, આ તો ખોટું થાય, આપણને તો ખબર નથી. એટલે સાચી વાત શું છે એ જાણવા માટે ભગવાન જંગલમાં ગયા. જે જગ્યા ઉપર પ્રસન્નનું શબ પડ્યું હતું ને, પરમાત્મા ત્યાં ગયા. તો ત્યાં ભગવાને એક સિંહના પંજા જોયા. એટલે ભગવાન સિંહના પંજા પ્રમાણે આગળ 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 હાલવા લાગ્યા. તો આગળ ગયા ને તો સિંહનું શબ પડ્યું હતું. કેમ કે એ સિંહને કોઈ રીત સાથે યુદ્ધ થયું હતું. એટલે ત્યાં સિંહનું શબ પડ્યું હતું અને ત્યાંથી ભગવાને આ રીછના પંજા જોયા. એટલે ઈ પંજા પ્રમાણે ભગવાન આગળ 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 ગયા
તો એ પંજા એક ગુફાની અંદર જતા હતા. ભગવાનની ગુફામાં ગયા ને તો ત્યાં ઓલો મણી પડ્યો હતો. ઈ જે ગુફા હતી ને જાંબુવંતની ગુફા હતી. આ રીછ બીજું કોઈ નહીં. અને એક કન્યા ઓલા મણી સાથે રમતી હતી. ઈ જાંબુવંતની કન્યા જેનું નામ છે જાંબુવંતી. ભગવાન મણી લેવા ગયા એટલે ભગવાન અને જાંબુવંત આ બંને વચ્ચે ખૂબ યુદ્ધ થયું. અને એ યુદ્ધથી જાંબુવંત રામાયણ અવતારનું બાકી હતું. પરમાત્માએ બધાને આપ્યું ને ત્યારે જાંબુવંતનું એવું કેવું હતું, ભગવાન કઈ જોતું નથી. આપણે ભલે યુદ્ધ કર્યું એમાં ના નહીં, પણ મજા ન આવી. અને યુદ્ધ એવા વ્યક્તિ હારે કરાય, આમ આપણી સામે બરોબર સમોવડીઓ હોય તો યુદ્ધ કરવાની મજા આવે ને. એટલે મને કઈ આપવું હોય તો મારા જેવો કોઈ યોદ્ધા આપો કે જેની હારે હું યુદ્ધ કરું ને મને મજા આવે. ભગવાન કે શાંતિ રાખો, આરામ કરો, ઈ થઈ જશે. એટલે અહીંયા સ્વયં ભગવાન આવ્યા છે. બંને વચ્ચે યુદ્ધ થાય અને આ યુદ્ધથી એને સંતોષ થયો. કોઈ જીતા કે હાર્યા નથી, પણ સંતોષ થયો. એટલે રાજી થઈ ગયા. રાજી થઈને ભગવાનને કીધું કે તમારી સાથે યુદ્ધ કરીને મારું મન પ્રસન્ન થયું છે. એટલે હું મારા પ્રસન્ન મનથી રાજી થઈ અને આ મારી દીકરી છે ને જાંબુવંતી, એ તમને આપું છું. એટલે જાંબુવંતી ભગવાનને આપી અને ઓલો મણી હતો ને પેરામણી દીધો. ભગવાન જાંબુવંતીજીને લઈ અને નગરની અંદર આવે. આ રાજાએ તો જાહેર કરી દીધું હતું કે કૃષ્ણએ મારા ભાઈની હત્યા કરી અને કૃષ્ણએ મારો મણી ચોરી ગયા. અને વાત સાચી છે, આપણી ઘેરે કોઈ નવી વસ્તુ આવી હોય, આપણા પાડોશીના વખાણ કરે બહુ સારું છે, બહુ સારું છે. બીજા દિવસે તમે સવારે જાગો ને એ વસ્તુ હોય નહીં એટલે આપણે છોકરાને મોકલીએ. કોઈ કહેતો નહીં, પણ ખાલી એમ ફળિયામાં આંટો મારી આવી. રાધે રાધે ત્યાં નથી પડી ને એમ. રાજાએ લીધું નતું. પરમાત્મા આવું કર્મ કરે નહીં, પણ પરમાત્મા ઉપર ચોરીનો આળ આવ્યો છે. નારાયણ મણી લઈ અને સતરાજીતના રાજ્યની અંદર જાય અને સતરાજીતને ભગવાન એ મણી આપે કે જો ભાઈ તે મને બદનામ કર્યો નગરમાં, પણ હકીકતે બનાવ આવો હતો. તારા ભાઈને સિંહ સાથે યુદ્ધ થયું, એ સિંહે મણી લીધો. એ સિંહને રીછ સાથે યુદ્ધ થયું એટલે એને મણી લીધો. હું એ રીછ સાથે યુદ્ધ કરીને આ મણી હું પાછો લઈ આવ્યો છું. જો મેં લીધો નહોતો પણ આલે ગોતી દીધો છે. તે મને ભલે બદનામ કર્યો નગરમાં, તે મારી વાતો કરી, મેં લીધો નથી, આલે ગોતી દીધો. એટલે મને શરમ થઈ સતરાજીતને કે મેં તો આનું ખોટું નામ લીધું. એટલે કહું છું કે જીવનમાં ક્યારેય તમારી ઉપર કઈ એવું સંકટ આવે, એવી તકલીફ આવે ને તો હારી નહીં જાતા, થાકી ન જાતા.
એનો માર્ગ ગોતવો, એનો રસ્તો ગોતવો. અને જો માર્ગ તમે પુરુષાર્થ કરશો ને, મહેનત કરશો ને, એટલે માર્ગ બળી જશે. એનો સાચો મૂળ માર્ગ હોય ને આપણા સુધી પહોંચી જાય, આપણે એને પકડી શકીએ. અને મહાપુરુષોએ જીવનની છેલ્લી ક્ષણ સુધી હારી જવાની, થાકી જવાની ના પાડી છો. આપણે મર્યા કરી અને પછી જીવીએ તો જીવવાનો મતલબ શું? અને કસોટી પરમાત્મા કરે એ માનવની જ કરે. અને એમાંથી જે પાર ઉતરે ને, હું કહું છું ને, ગુરુ કુંભાર હે શિષ્ય કુંભ. એ ઘટ કાઢે ખોટ, ભીતર હાથ પછાડતા ઉપર મારે ચોટ. ભક્તિ ખાંડા કેરી જોમેદાર એટલે કસોટી તો થાય, પણ એમાંથી પાર ઉતરવું. મેં એક દિવસ કહ્યું હતું ને, કસોટી આશરા ધર્મ એને નિભાવવા માટે તો આપણા સંતોએ, આપણા ભક્તોએ પોતાના દીકરા ખાંડીને ખવડાવ્યા છે, પોતાના અંગ અડાણે મૂક્યા છે, પોતાના શરીર કાપી અને આપી દીધા છે. શિબી રાજાની મેં વચ્ચે વાત કરી હતી ને, પણ ત્યારે જ સનાતન ટકી રહ્યો. મહેનત બધાએ કરવી પડશે. મેં સવારે જ કીધું તું કે આપણા તિરંગામાં 3 કલર છે, અને હું તો રોજ જાહેર બોલવા વાળો વ્યક્તિ છું. એમાં ઉપર પેલો કલર છે, ખબર છે ને કયો છે? અને નીચે કયો કલર છે એ બધાને ખબર છે. હા, એ કલર ફરી ન જાય એનું ધ્યાન રાખજો. કેમ કે આપણી સંસ્કૃતિ જ વિખાતી જાય છે, આપણી જ પરંપરા વિખાતી જાય છે.
એટલે જરૂરી છે. કેમ કે વાડામાંથી નવરા ન થયા. વાંકે રામ મોટા, વાંકે શિવ મોટા, વાંકે જગદંબા મોટા, વાંકે કારોડો મોટો, વાંકે રામાપીર મોટા, વાંકે સ્વામિનારાયણ ભગવાન મોટા. આમાંથી જ નવરા ન થયા. કોણ મોટું એ તો નક્કી ન થયું, પણ આમાંથી નવરાય ન થયા. પણ મારો કહેવાનો ભાવાર્થ ઈ છે કે માર્ગ સાચો હોય તો તકલીફ તો પડશે. એક માત્ર તમારી હિંમત નહીં હારતા. એટલે સામે કોઈ વ્યક્તિ છે હો તમને હાથ લાંબો કરવા વાળો, હા, અને સમય આવશે ને તમારો હાથ પકડી લેશે અને તમને પાર ઉતારી દેશે. પણ એ પેલા આપણે થાકી ગયા હોય, હારી ગયા હોય, હવે ભગવાન કરે શું કરે, પણ ભગવાન કરે એમ થાય. અમે તો હવે ભગવાન માથે મૂકી દીધું, પણ એ તો તમારાથી થયું નહીં. એટલે મહેનત તો તમે કરી જ લીધી, પણ એ મહેનતની અંદર તમે સફળ ન થયા ને એટલે ભગવાનને હારું લગાડવા એમ કહો છો કે હવે ભગવાન માથે મૂકી દીધું. પણ જેને જેને પહેલેથી ભગવાન ઉપર જ રાખ્યું છે ને, મારો રામ ગાડું હાકે છે, મારો રામ ગાડું હાકે છે, મારો રામ ગાડું હાકે છે, મારો રામ ગાડું હાકે ઈશ્વર કે છોડી દો તો હું તૈયાર છું, મૂકો તો હું તૈયાર જ છું. એટલે ગીતાજીનું સૂત્ર છે શ્રદ્ધામ ભવતી ભારત. તમારી ઈશ્વર પ્રત્યેની જે શ્રદ્ધા છે ને અડગ હોવી જોઈએ. લે ભાઈ, જો મેં ચોલ્યો નતો, મેં લીધો નથી, તે મને ખૂબ નગરમાં બદનામ કર્યો, પણ હાલે ગોતી આવી દીધો છે. એટલે સત્રાજીતને શરમ થઈ કે મેં તો આને ખોટો બદનામ કરી નાખ્યો, એને તો મને મદદ કરી. હવે આ શરમમાંથી છૂટવા માટે અને સંબંધો સારા એમને રહી જાય
એટલા માટે સતરાજીતે એની દીકરી જે સત્યભામા હતી ને, જે રાધાજીનું બીજું સ્વરૂપ છે સત્યભામા, એ ભગવાનને અર્પણ કરી અને ઓલો મણી પાછો પેરામણીમાં આવ્યો. આવી ભગવાનના વિવિધ લીલાઓની કથા પછી રાજા મિત્રવૃંદના ત્યાં ભગવાને મિત્રવૃંદા સાથે વિવાહ કર્યા. એક દિવસ પરમાત્મા અર્જુનને સાથે લઈને ઇન્દ્રપ્રસ્થ નગરીની અંદર જતા હતા. પરમાત્માની દ્રષ્ટિ નદીનો કિનારો છે અને એ કિનારા ઉપર એક સ્ત્રી બેઠી છે, એક કન્યા બેઠી છે અને કઈક ભજન કરે છે, કઈક ભક્તિ કરે છે. ભગવાને જોયું એટલે રથને ઉભો રાખ્યો. અર્જુનને કીધું જાઓ તપાસ કરો આ શું છે, એ કોણ છે, ત્યાં શું કામ બેઠા છે, ત્યાં બેસવાનું કારણ શું છે, તપાસ કરો. કોની ભક્તિ કરે છે, શું કામ કરે છે. ભગવાનની આજ્ઞા થઈ એટલે અર્જુન ગયા, જઈને નમસ્કાર કર્યા અને પૂછ્યું તમે કોણ છો, અહીંયા શું કામ બેઠા છો, અહીં બેસવાનું કારણ શું છે. એટલે અર્જુનજીનો પ્રશ્ન સાંભળી અને ત્યાં બેઠેલી કન્યા જવાબ આપે છે કે હું ભગવાન સૂર્ય નારાયણની દીકરી છું અને મારું નામ કાલિંદી છે અને કૃષ્ણ મને પતિના સ્વરૂપમાં મળે, સ્વામીના સ્વરૂપમાં મળે એટલા માટે હું આ નદીના તટ ઉપર બેસી અને ભક્તિ કરું છું, વ્રત કરું છું, ઉપાસના કરું છું, સાધના કરું છું, તપ કરું છું કે મને કૃષ્ણ એ પતિના સ્વરૂપમાં મળે. અર્જુનજીએ બધું સાંભળ્યું, ભગવાન પાસે પાછા આવ્યા, જાણી આવ્યા કે હા શું છે, કેમ છે, શું કામ છે. અર્જુન કે જે કાંઈ છે એ તમારું છે, જે કાંઈ મહેનત કરે છે એ તમારા હાથો થાય છે. એટલે એનો ઉદ્ધાર કરો એટલે વ્રત પૂરું કરે. એટલે પછી ભગવાન નારાયણ પરમાત્માએ સૂર્યપુત્રી કાલિંદી સાથે ભગવાનના વિવાહ થયા. અને ભૌમાસુર નામનો દૈત્ય 16,100 રાજકન્યાનું હરણ કરીને જતો હતો. રાજા વેની દીકરી મિત્રવૃંદા એની સાથે ભગવાને વિવાહ કર્યા. અને આ ભૌમાસુર નામના દૈત્યનો ભગવાને ઉદ્ધાર કર્યો અને 16,100 જે રાજકન્યા છે, કેમ કે ભગવાન દ્વારકાધીશના જો બધાય વિવાહને આપણે માણવા હોય તો આ 8 દિવસમાં ખાલી ભગવાનના લગ્ન જ થાય, એટલી ભગવાનની વિવાહની કથા છે. એટલે ભગવાન દ્વારકાધીશના તો સમૂહ લગ્ન જ કરવા પડે તો જ ભેગું થાય. એક એક કથા જો હું 5-5 મિનિટ કહું તો 8 દિવસ જાય. અને આવી ભગવાનની વિવિધ કથાઓ છે.
આપણે આજે રાત્રિના સમયે ભગવાનના વિવાહનો પ્રસંગ માણીશું. અને ધામધૂમથી ભગવાન ઠાકોરજીને આપણે પરણાવશું વાજતે ગાજતે. પણ હવે સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને મંગલમય કથાનું વર્ણન કરતા સમજાવે છે, હે રાજન, ભગવાનના અષ્ટપટરાણીઓના વિવાહનો પ્રસંગ. એટલે ત્યાર પછી ભગવાન પોતે જ્યારે ઇન્દ્રપ્રસ્થની અંદર પાંડવોનું આમંત્રણ આપે, ભગવાન ઇન્દ્રપ્રસ્થની અંદર જાય એટલે રાજા યુધિષ્ઠિરજી એમને પ્રશ્ન કરે છે, હે પરમાત્મા, હે કેશવ, હે નારાયણ, મને એવી ઈચ્છા છે કે હું મારા આંગણે મારા રાજ્યની અંદર એક રાજસુ યજ્ઞ કરું. પરમાત્મા કે બહુ સારો વિચાર છે. લોકોની અંદર જ્યારે સારો વિચાર આવે ત્યારે સમજવાનું ભગવાન આપણી આજુબાજુ ક્યાંક છે તો જ આપને સારો વિચાર આવે. હું રોજ કહેતો આવ્યો છું તમને. ખૂબ સારો વિચાર છે, યજ્ઞો તો કરવા જ જોઈએ. મેં એક દિવસ કહ્યું હતું કે 5 વ્યક્તિ બેઠા હોય અને એમાં કોઈ એક વ્યક્તિ આવી અને 5 વ્યક્તિ જે દેતવા હોય, 5 વ્યક્તિની બાજુમાં વચ્ચે દેતવા પડ્યો હોય, 5 વ્યક્તિ બેઠા હોય એની બાજુમાં દેતવા પડ્યો હોય, કોઈ એક વ્યક્તિ આવી અને એમાં એક ચપટી ચટણી અથવા એક લીલું કે લાલ મરચું નાખી દે તો ત્યાં બેઠા હોય ને એ બધાની આંખો બળે, બધાને છીંક આવે અને બધાને ઉધરસ આવે. નકર આ કામ એક જ કર્યું છે પણ ઉધરસ છીંક તો બેઠા હોય બધાને આવે. એમ હજારો આહુતિઓ યજ્ઞની અંદર દેવાતી હોય, ભલે આહુતિ ગમે આપતા હોય પણ એ આહુતિનો જે પ્રભાવ છે ને, જે વાઇબ્રેશનો છે ને, એ તો જગતમાં બધી થાય. એટલે યજ્ઞો કરવા જોઈએ. મોટા મોટા યજ્ઞો કરવાનું કારણ આ છે. અને યજ્ઞથી જ આપણી આ સંસ્કૃતિ ટકી રહી છે. જ્યારે જ્યારે પણ પરમાત્માએ તમને કઈ પ્રેરણા કરે અને આનંદ થાય ને, આપણે ફોર્માલિટી થઈ ગઈ, નવું મકાન બનાવીએ એકવાર વાસ્તુ કરીએ, દીકરા દીકરીના લગ્ન કરીએ એટલે એકવાર રાંધણ ફેરવીએ. અને રાંધણ હારે કે આપણે એમાં ને એમાં ઈના ખર્ચા કથા કર થઈ જાય એટલે કથા કરી નાખીએ. પછી ખુશીથી ક્યારે કોઈને ન થાય કે આપણે આપણા કુળદેવીનો યજ્ઞ કરીએ. શક્ય હોય તો વર્ષે, નકર 3 વર્ષે ખુશીથી નડે છે, તકલીફ છે, હેરાન થાય છે, પીડાય છે, ભોગવે છે એટલે નહીં. શક્ય હોય તો વર્ષે, નકર 3 વર્ષે વ્યક્તિએ એક વખત પ્રેમથી દાંત કાઢતા કરતા રાજી ખુશીથી પિતૃ કાર્ય કરવું જોઈએ. રાજી ખુશીથી, કોઈ અંધશ્રદ્ધાને માન નહીં. રાજી ખુશીથી શક્ય હોય તો વર્ષે, નકર 3 વર્ષે એક વખત તમારા પિતૃ તમારી પાસે માગે, જે કાંઈ તમે કર્મ કરો ને પિંડ આપો, તર્પણ. પણ ફરીથી એકવાર કહું, અંધશ્રદ્ધાથી નહીં હો. હા, નડે છે, તકલીફ છે, હેરાન થાય છે, એ બધું નહીં. પણ 3 વર્ષે, વર્ષે ન થાય તો 3 વર્ષે એક વખત રાજી ખુશીથી દાંત કાઢતા કાઢતા વ્યક્તિએ પિતૃ કાર્ય કરવું જોઈએ. વર્ષે, 2 વર્ષે, 5 વર્ષે પરમાત્માએ સારી સંપત્તિ આપી હોય તો નવચંડી યજ્ઞ કરો, વિષ્ણુ યાદ કરો, મહારુદ્ર કરો.
અને એથી કદાચ ભગવાને જો કઈ અગણિત સંપત્તિ આપી હોય, પરમાત્માની કૃપા હોય, તો આવા જ્ઞાન યજ્ઞ કરો. કેમ કે આ તો બધું વ્યય કૃતે વર્ધતે નિત્યમ, જેમ વાપરશે એમ વધશે. હો, નકર હવે તો જીવડા એવા આવ્યા છે પ્રફુલભાઈ, આખી નોટ હોય ને એમાંથી એનો ઓલો આંકડો જ ખાઈ જાય. ખાલી ખોનો બસોનો આંકડો હોય ને એવા જીવડા નીકળ્યા. આખી નોટ ને કઈ ન થવા દે, ખાલી આંકડો ખાઈ જાય. પરમાત્માએ દ્રવ્ય આપ્યું હોય તો સારા માર્ગે. મારો કહેવાનો મતલબ એ છે, કરેલું ક્યારેય કોઈનું વ્યર્થ નથી જતું. જેને કર્યું છે ને એનું ઉગી જ ગયું છે. એનું કરેલું ક્યારેય કોઈનું વ્યર્થ નથી જતું. એટલે કર્મ કરવું. રાજન, ખૂબ સારો વિચાર આવ્યો છે. રાજસુ યજ્ઞ તો એટલે પરમાત્માને સાથે રાખી અને પાંડવો રાજસુ યજ્ઞ કરવા માટે તૈયાર થયા. રાજસુ યજ્ઞની તૈયારી થઈ. બધા રાજાઓને નિમંત્રિત કર્યા છે, બધા ઋષિઓને બોલાવ્યા છે, બધા કુટુંબીઓને બોલાવ્યા છે. તમામ રજવાડાને આમંત્રણ આપવામાં આવ્યું છે. તમામ ઋષિઓને આમંત્રણ આપવામાં આવ્યું. દેવતાઓના આવાહન થયા છે. બધા ભાઈઓને બોલાવ્યા છે અને બધાને થોડી થોડી જવાબદારી આપવામાં આવી છે. આ કામ તમારે કરવાનું, આ કામ તમારે કરવાનું. મહેમાન આવે તો એને તમારે સાચવવાના. 5 મહેમાન આ ઘરે વ્યા જાય, 5 મહેમાન આ ઘરે વ્યા જાય. અમુક મહેમાન ફાર્મ હાઉસમાં વ્યા જાય. પણ બધાને જવાબદારી સોંપી છે અને બધાએ, મને એવું દેખાય છે કે બધાએ પોતાની જવાબદારી બરોબર નિભાવી છે. જેને જેને જે કઈ જવાબદારી સોંપી હતી બધાએ પ્રેમથી નિભાવી. બસ તમારો પ્રેમ આવો ને આવો રાખજો. છેલ્લી વાર કહી દઉં બધાને, તમારો ભાઈનો, ભાઈ બહેનનો, શાળા બનાવીનો. રાજુભાઈ, કેમ કે ભરતભાઈ બધાને કહી શકે, મોટો ભાઈ છે ને પિતા તુલ્ય હોય. અને 2 ઉભા હોય એટલે સામે 22 હોય ને તો ડગે નહીં, પણ 2 હોય તો. એટલે ભાઈ, જોકે પરમાત્માની કૃપા છે તમારા કુટુંબ ઉપર, પણ તમારી એકતા એમને રહેવા દેજો. તમારી એકતા નો વિકતા કરે. જેટલા ભાઈઓ છો વિરડિયા પરિવારના, બધાને કહું છું, ખાલી વિરડિયા પરિવાર નહીં, ગામમાંથી સાંભળવા આવેલા બધાને પણ કહું છું, તમારું કુટુંબ નો વિખાય, તમારા ભાઈ ભાઈનો પ્રેમ નો વિખાય, તમારી એકતા નો વિખાય, એનું બધા ધ્યાન રાખજો. કેમ કે જો તમારી એકતા વિખાય ને, અમારી કાઠિયાવાડી આપણી દેશી ભાષામાં કહેવત છે, દુબળી વાડ હોય ને ત્યાં શીંડું તરત પડે. ખેતરને ફરતી વાડ હોય સાહેબ, પણ દુબળી વાડ હોય ને આછી પાતળી, ત્યાં શીંડું તરત પડી જાય. અને હું રોજ કહેતો આવું છું, કડવી ભલે હોય લીમડી, શીતળ હોય એની છાય,
આપણો ભાઈ કદાચ હોય અબોલડે પણ સાહેબ કહેવાય આપણી ભાઈ હો. ભલે કદાચ એવું ન હોવું જોઈએ પણ કદાચ બોલતો ન હોય તો એ આપણી ભુજા કહેવાય. રામજીએ કીધું ને સુનો હનુમાના ભુજા મેરી તૂટી. એ હનુમાનજી મારે શું કેવું તમને કા આજ મારી ભુજાઓ તૂટી ગઈ. જ્યારે લક્ષ્મણજીને બાણ લાગ્યું ને આજે મારા હાથ ભાંગી ગયા, મારી ભુજા તૂટી ગઈ. તમારી એકતા નો વિખાયનું ધ્યાન રાખજો. બધાને કામ સોંપવામાં આવ્યા, અલગ અલગ બધાને કામ સોંપી દીધા છે. રાજસુ યજ્ઞમાં મારે બે જ પ્રશ્ન તમને કહીને પછી આગળ લઈ જવા છે કે રાજસુ યજ્ઞ યુધિષ્ઠિર રાજાએ કર્યો સત્ય વાત છે. આપણે એમાંથી શું લેશું? તો બે પ્રશ્નો અહીં આવ્યા. દરેકને કામ સોંપાઈ ગયા હતા. એક વ્યક્તિ બાકી છે, એક કામ બાકી છે. કામ શું બાકી છે કે રાજસુ યજ્ઞની અંદર આવેલા ઋષિમુનિઓ બ્રાહ્મણો એ જ્યારે ભોજન કરે ત્યારે એને આસન આપવાનું કામ સોંપાઈ ગયું છે, એને પાત્ર આપવાનું કામ સોંપાઈ ગયું છે, એને પીરસવાનું કામ સોંપાઈ ગયું છે. પણ એ ભોજન કરી લે પછી એઠા પાત્રોને ઉપાડશે કોણ? એ એક કામ બાકી છે. તો સામે એક વ્યક્તિ બાકી હતો. ભગવાન દ્વારકાધીશે એમ કીધું કે આ બ્રાહ્મણો ભોજન કરી લે ને પછી આ એઠા પાત્રો બધા હું ઉપાડી લઈશ. એ મારી જવાબદારી, હું ઉપાડી લઈશ. જો કરોડો બ્રહ્માંડનો માલિક છે ભગવાન દ્વારકાધીશ. અને ભાગવતજીનો શ્લોક છે અદ્યાપી દ્વારવત્યામ હરેહ ઘોષ સૂયતે. અદ્ય અપી દ્વારવત્યામ હરેહ ઘોષ સૂયતે. આજે પણ દ્વારવત્યામ દ્વારકાની અંદર ભગવાન કનૈયાનો અવાજ સંભળાય છે. શું કે છે કે અવિદ્યો વા સવિદ્યો વા બ્રાહ્મણાહ મામકા બનો. અવિદ્યો વા કદાચ વિદ્યા વગરનો બ્રાહ્મણ હોય, સવિદ્યો વા કદાચ વિદ્વાન બ્રાહ્મણ હોય. પણ પ્રશ્ન કયો છે? બ્રાહ્મણાહ એ બ્રાહ્મણ છે? બ્રાહ્મણાહ એ બ્રાહ્મણ છે? તો કનૈયો કે છે મામકા તનુ એ મારું શરીર છે. અખિલ બ્રહ્માંડનો નાથ ભગવાન દ્વારકાધીશ જો ભાગવતજીની સાક્ષી પુરાવીને એમ કહેતો હોય કે બ્રાહ્મણ છે ને એ મારું શરીર છે, પછી મિથ્યા વસ્તુનો મોહ શું રાખવો થાય? જો બ્રાહ્મણ ભગવાનનું શરીર હોય તો અવિદ્યો વા સવિદ્યો વા બ્રાહ્મણાહ મામકા તનુ. બ્રાહ્મણ મારું શરીર છે. ભગવાન એના હેઠા પાત્રો તૈયાર થઈ ગયા. બીજો પ્રશ્ન આવ્યો કે આપણે તમામ રાજાઓ, તમામ ઋષિઓ બધાને આગતા સ્વાગતા કરીશું, બધાની પૂજા કરીશું. તો આમાં પેલી પૂજા કોની કરવી? એટલે સર્વાનુમતે એવું નક્કી થયું પેલી અગ્ર પૂજા ભગવાન દ્વારકાધીશને કરવી જોઈએ. જીવનમાં જો કોઈ કામને નીચું ન સમજો ને તો સમાજમાં પૂજાઓ યાદ રાખજો. પાતર ઉપાડવા એ કોઈ નીચું કામ નહોતું, પણ જો જીવનમાં કોઈ કામને નીચું ન સમજો ને તો આ સમાજ તમને પૂજે, સમાજ તમને યાદ કરશે.